નેપાળમાં ભૂસ્ખલન થતા 2 બસો ત્રિશુલી નદીમાં ખાબકી હોવાની ઘટના સામે આવી। નેપાળમાં ભારે વરસાદ વચ્ચે શુક્રવારે સવારે હાઈવે પર ભૂસ્ખલન થતા 2 બસો ત્રિશુલી નદીમાં ખાબકી હતી। ઘટના સ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને બસમાં ડ્રાઈવર સહિત 63 લોકો સવાર હતા। મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટનામાં 7 ભારતીયોના મોત થયા છે, 50થી વધુ લોકો ગુમ છે। નેપાળી મીડિયા પોસ્ટ અનુસાર બસ ડ્રાઈવરના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે 2 લોકોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો। આ અકસ્માત મધ્ય નેપાળમાં મદન આશ્રિત હાઈવે પર સવારે 3:30 વાગે થયો હતો। સતત વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહને કારણે શોધ અને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।